આમ જોવા જઈએ કોઈ ટીઆરપી જવાન કોઈનો વિડીયો ફોટોગ્રાફી મરજી વગર ફોટોગ્રાફી ન કરી શકે, એટલે ફોટો ના પાડે. કેમના પર્સનલ મોબાઈલમાં ફોટો ના પાડી શકે. સોફ્ટવેર એમ લોકોએ પર્સનલ મોબાઈલમાં સોફ્ટવેર ડાઉનલોડ કરીને તેઓના પર્સનલ મોબાઈલમાં ફોટો ના પાડી શકે. અને બીજું, ટીઆરપી જવાન કોઈ હક નથી કે તે વ્યક્તિને રોકે, વાહન ચાલકને રોકે. તેઓનું કામ માત્ર ટ્રાફિક સંભાળવાનું છે. તો 4 જણા, 3 ટીઆરપી જવાન અને 1 ટ્રાફિક હવાલદાર જોઈ શકો છો, જે ટ્રાફિકના જેઓને ટ્રાફિકનું સૂચન કરવાનું છે, તેઓ 4 જણા એક ગાડીનો મેમો ફાળવા પાછળ પડ્યા છે. એક ગાડીનું ચલાણ કરવા માટે 4 જણા પડ્યા છે, જોઈ શકો છો આપ. એક ગાડીનું ચલાણ કરવા માટે 4 જણા ફરી વળ્યા છે. જેમાં જે ટ્રાફિકના જે સાહેબ છે તેઓને કશું આવડતું નથી, તેઓને કશું ખબર જ નથી. તેવી રીતે તેઓ દરેક કાર્ય ટીઆરપી જવાન પાસે કરાવી રહ્યા છે. તો આમની જરૂર શું પછી? ટ્રાફિકમાં અગર આમને ટીઆરપી જવાન પાસેથી ચલાણ કરાવવા હોય તો આમની જરૂર શું જરૂર આમ?